Bye.
ભગવાને આપ્યું એ પ્રમાણે આપણે રહ્યા, એ પ્રમાણે બધા. પણ 2067 ની અંદર આપણે એમાં શું સુધારો કરવો? આપણે ભગવાન પાસે માગીએ ને આપણે એવું નથી, એ જાણે છે અંતર્યામી જે આપ્યા છે. માગવાની પ્રથા ખોટી છે, મગાવે કે નહીં. ભગવાનનો ભક્ત ક્યારે માગતો નથી. ખરેખર ભગત એમ લાગે. ખરેખર ભગતની વચનાવતમાં કેવી વ્યાખ્યા હતી કે અમે હોઈએ અમારી પાસે ઉભો હોય ને ભૂલીએ ચડાવે તો મનમાંય સંકલ્પ ના કરે મહારાજ એને પોતો ખરા આપણે ભટક પાડશે એમ. બોલો, મનમાંય સંકલ્પ ના કરે. એને ખરેખર ભગત જાણો. ભક્તોને બહુ દુઃખ આવ્યા છે પહેલા પરોક્ષ મને આપણે આપણામાં, પણ એમને કોઈ દાડો મહારાજને કહ્યું નથી. પાંડવો નીકળ્યા તો એ કૃષ્ણ ભગવાને કહ્યું માગો. કુંતાજીને કહે છે તમે માગો એ આપું. તો કહે છે આજ ખાવાનું હોય તો કાલે ના હોય. એવું કેવું માગ્યું? આજે ખાવાનું હોય કાલે ના હોય. તો કહે છે તો તમે સાંભળો. બોલો, આપણા મનોવૃત્તિથી આખી વ્યાખ્યા ભગવાનના ભક્તની જુદી પડી જાય છે. હે આપણે પછી બધા લખેલો થતું નથી. હવે કરોડે વાત આવ્યા જે નાનો મોટો ભગત છે તે ભગવાનની પ્રાર્થના કારણ કે ફ્લેટ જ કરોડ 2 કરોડ નો થઈ ગયો એટલે હવે થોડું ના માગે હો હે. હવે કરોડ 2 કરોડની વાત કરવાની ભગવાન આગળ. હવે કઈ હો હે નહીં થાય. બોલો, ખરેખર આ ભગતની વ્યાખ્યા જુદી પડી જાય છે. અને આપણા વ્યવહારને ટાઈમે જવાબદાર ભગવાન છે. યોગક્ષેમ વહન પોતાના ભક્ત માટે કરે છે. અને ગીતામાં લખ્યું કે જ્યાં આપણું ચાલતું નથી, આપણને ખ્યાલ નથી, એવી જે વસ્તુ છે એને ટાઈમે પ્રેરણા આપી. આપણે જતા હોઈએ ને ચોકડી આવે, આપણને ખબર નથી આપણે જવું છે, રસ્તાનું બોર્ડ નથી, કોઈ માણસ નથી. હવે શું કરવું? ક્યાં જવું? કયો રોડે જવું? 5 રોડ ફાટે 4 રોડ. ત્યારે ત્યાં ભગવાનનો ભક્ત હોય તો ભગવાન પ્રેરણા. યોગક્ષેમ વહન એને કહેવાય. એ તમને એવી પ્રેરણા આપે મનમાં કે આ રસ્તેથી જા. તમને એમ થાય આ જશે. અને કાં તો કોઈ વેશે પરમાત્મા આવે બીજા વેશે. તમને એમ થાય કે બોલો માણા હોતો લાગે લાવો એને પૂછીએ. ભગવાનના ભક્ત માટે આ શાસ્ત્રની અંદર વ્યવસ્થા છે. ભગવાન ભક્તમાં ભગવાનને અતિ હેત છે. એ ક્ષણે ક્ષણે રક્ષણ કરે. આપણને ખ્યાલ નથી આવતો. જગતના માણસો તો કલાક કામ કરે, પૈસા માગે, કાં તો કામ ના કરે. 5 દિવસ થઈ ગયો છોકરાને કોઈ બે પૂછાય ટકા તમે જાવતા લેતા જઈ જાઓ. બોલો, આવું છે. એ ના ઉપાડે, એ ના મૂક્યા. બોલો, એને ખાવું છે તો એને મિલકત લેવી છે તો. એટલે ભગવાન તો અતિ દયાળુ છે અને અઢળક દયા છે. પણ આપણે થોડું હવે જેમ જેમ વર્ષો જાય એ પાછા આવવાના નથી. એટલે એટલું શુદ્ધિકરણ થાય ને એટલું આગલા વર્ષમાં થોડું કરતું રહેવાનું. 5%, 10%, 15%, 25%. એટલે સિંહાવલોકનનો અર્થ ચારે બાજુ આપણે ખ્યાલ આવે કે હવે આપણે કોઈ ખામી કે હવે કઈ રહે છે બાકી કામ કે બીજું કે એવું બધું જોઈ લેવું. એને કહેવાય છે કૃપા. એ વિચાર ક્યારે આવે? એ અમલમાં તમે ક્યારે મૂકો? ભગવાનની કૃપા કે ભાઈ હવે આ ભગતને ધામમાં લઈ જવો. એટલે ખરેખર ભગત દુઃખી હોય. એક ગણો મન કે આટલા બધા ભગતને દુઃખી કોઈ ગણો મરતાને મેળ કર્યો નથી તો કે ના એવું નથી. થોડું બાકી હોય થોડું નથી. 7 જન્મ લેવાય તો 8 જન્મને પૂરું કરવું હોય તો શું થાય? એમ 7 જન્મ એને લેવાના થાય. 8 જન્મને પૂરું કરવું હોય તો
તો કે ના, એ હવે નથી શાંત. કાં તમે જાઓ તો પછી કાં તો આપઘાત કરીશ ને કાં તો છે તે ગમે તે, પણ એ તમે આ તો નહીં સમજો. સ્વામી કહે થોડુંક ભોગવી લો તો સારું, બધું પાછળ માથાકૂટ ના. કારણ કે કર્મ છે એ આપણી કમાણી છે. બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો એટલે સ્વામીએ દેહ મુકાયો. કઈ પણ 3 જન્મ લેવા એમ સ્વામીએ કહ્યું. 3 જન્મ લેવા પડશે. થોડું ભોગવ્યું શક્યા નહીં તો 3 જન્મ સુધી માથાકૂટ થઈ. એક વસ્તુ મોક્ષ છે ને તો બહુ અતિ અમૂલ્ય અને અતિ કિંમતી છે. જેના માટે લાખો વર્ષ તપ કર્યા, એકનો હજારો વર્ષ સુધી કર્યા, રાફડા થઈ ગયા, ઝાડવા ઉગી ગયા, એ બધા મોક્ષને માટે. મહારાજે નવલખા પર્વત ઉપર 9 લાખ યોગી દર્શન આપ્યા. એ ક્યારના બેઠા બોલો શેના માટે? એને બીજું કોઈ સંસારના પદાર્થ નહોતા જોતા, એ તો સંકલ્પ કરે ને થાય. એ મોક્ષને માટે. ત્યારે મહારાજે આ વખતે દર્શન આપી અને બધા જીવને સમજાવી. કઠણ છે. મહારાજ સહેજે આપણને મળ્યા અને ગુરુ મહારાજે જે આદેશો સિદ્ધાંતો ઉપર વાત કરી, જે સંપ્રદાયના શ્રીજી મહારાજના બાંધેલા નિયમો એની ઉપર જે 50-60 વર્ષ સુધી આપણને વાતો કહી, હાર દીધા કે ભાઈ તમારે શું કરવાનું, એમ તમારે કરવાનું શું છે. તારે એ વારે વારે કહેતા જે પોઈન્ટો એના ઉપર આપણે ચાલીએ. મહાન પુરુષોના આશીર્વાદ મળે, ભગવત કૃપા એમાં આવી જાય. મહાન પુરુષોની અંદર મહારાજ સતત રહેતા હોય, આપણને એનો ખ્યાલ ન હોય. તે બોલે ચાલે કે એમાં પૂરી મહારાજની મરજી હોય તો જ બોલે, નહીં બોલે જ નહીં. એક નિયમ એને